નમસ્કાર, હું હિના એબીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું. જોઈએ સમાચાર વિસ્તારથી. જામનગરના જાણીતા એડવોકેટ અને વકીલ મંડળના સભ્ય હારૂનભાઈ પાલેજાની સરજાહેર નિર્મમ હત્યા કરાઈ હતી. જંગે ભાવનગર બાર એસોસિએશન, ક્રિમિનલ બાર એસોસિએશન તથા એક્સિડન્ટ ક્લેમ બાર એસોસિએશન દ્વારા વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. તેમજ એડવોકેટ પ્રોટેક્શન બિલ પાસ કરવા માંગ કરી હતી. જામનગર વકીલ મંડળના સભ્ય એડવોકેટ હારૂનભાઈ પાલેજાની સરજાહેર ઘાતકી રીતે હત્યા કરવામાં આવી છે. વકીલ દરજ્જાની વ્યક્તિ સાથે આવું નિર્મમ અને ધૃણાજનક કૃત્યના બનાવને લઈ ભાવનગરના ત્રણેય વકીલ મંડળો સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી અને હત્યારાઓને તાકીદે ધરપકડ કરવા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વકીલોના હિતોના સંરક્ષણ માટે પણ તાત્કાલિક એડવોકેટ પ્રોટેક્શન બિલ લાવવા માટે બુલંદ અવાજે માંગણી કરી હતી. ત્યારે ભાવનગર કોર્ટ પરિસર ખાતે વકીલ હારૂનભાઈ પાલેજાની સરજાહેર થયેલી હત્યાના વિરોધમાં ભાવનગરના ત્રણેય વકીલ મંડળના સમિયા કોર્ટ કાર્યવાહીથી અળગા રહી વિરોધ સાથે સૂત્રોચ્ચાર કરાયા હતા. જેમાં ત્રણેય વકીલ મંડળના પ્રમુખ, ઉપપ્રમુખ, હોદ્દેદારો અને 150થી વધુ વકીલ ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કેમેરામેન રસૂલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલેક, એબીસી ન્યૂઝ ગુજરાત, ભાવનગર.